આમ તો બહુ મોટી મોટી વાત કરતી હતી શેની? કે આ દામિની નું હાસવ ઈ તો મારી નાની બેન જેવી. આ તે હું ઉપાડો લીધો છે? મેં કાંઈ ઉપાડો નથી લીધો. મેં તો એને પ્રેમથી કામ ચીંધું તું તો સીધી મને જેમ તેમ મંડી બોલવા, અને મને બોલી તો બોલી, આપણા આખા ઘરનું ને મારી માં સુધી પૂગી ગઈ હતી. પછી હું કરું? હું કરું એટલે તું કાક બોલી હોય ને તો જ ઈ બોલે. બાકી જો દામિની વહુ તો સર આમ હારા છે સમજી. અને મેં તને આવ્યા પહેલા વાત કરી હતી કે ઈ શહેરના માણસો છે એટલે જરીક સહન કરી લેજે. તો તારામાં જરી કઈ સહન શક્તિ નથી. તે શેરની છે કે પેરિસમાં જ ન થાય તો ઠામડા ઉટકતા ન આવડતા હોય. અરે ટાઢું પાણી હતું તો મેં કીધું મને ઠામડા ઉટકાવા લાગ. એમાં હું ખોટું કર્યું મેં? જો ઈ જીવ હોય ઈ બરોબર, તારે છે ને એને ઈ હેરાન થાય ને ઈ ધંધો નથી કરવાનો. તો મારે શું કરવાનું છે મને કહી દો એટલે હું ઈ કરું. તારે એનું ધ્યાન રાખવાનું છે, એને જે ખાવું હોય એ બનાવી દેવાનું છે. અને હા, કામ તો છે ને એકય નથી ચીંધવાનું. કેમ? હું લેવાને? જમીનમાં ભાગ નહીં માંગે? જમીનમાં તો અડધો ભાગ માંગે છે તો કામમાં કેમ નહીં? અને જો મેં કાંઈ ખોટી રીતે નહોતું કીધું, મેં તો પ્રેમથી ચીંધું હતું કે બેન થોડું કામ કરાય ને તો આપણે ટાણે પરવાડી જાય. એમાં મેં હું ખોટું કર્યું હોય? ઈ કામ તે કરી નાખ્યું હોત તો તને હું વાંધો હતો? તે એકલા હાથે કેટલાક પૂગી વળવું મારે? હું એ માણસ છું. ભલે માણા હોય, જો તું તમ તાર વાડીએ કામ કરવા નહીં આવ્યું ને એ તો હાલશે, પણ આ ઘરના કામ તો તારે એકલીને જ કરવાના છે. એવી વાત નથી. મને ખબર છે કે શહેરમાં રહેતા હોય ને તો મારા જેટલા ઢહડા ન કરી શકે, પણ થોડું ઘણું કામ તો કરવું પડે ને. અને આવતાની વાત હામું બોલે એટલે હું સમજે છે હું એના મનમાં? એના મનમાં જે સમજતી હોય ઈ હો વાતની એક વાત તારે છે ને એને એક શબ્દ નહીં કહેવાનો. એમ ઈ મારી માં સુધી પૂગી જાય, તમને ગમે એમ બોલે, બાને ગમે એમ બોલે, તમારે સાંભળી લેવાનું. સાંભળી લેવાનું. કેમ? હું કા? કારણ કે તું આ છે ને એ બધું ખોટું બોલશો કે આ મને માં આમ કીધું ના આમ કીધું. કારણ કે ઝઘડો થઈ જાય ને એટલે માણાનો મગજ હોય ને હાવ ફરી જાય અને એને ક્રોધ ચડે એટલે થોડું ઘણું ખોટું બોલાઈ જાય. ક્રોધ ચડે તો કામ માથું નો ફળ નાખ્યું મેં એનું? વાત કરો છો તમે? ખોટું શું કામ ને બોલું? અને તમને વિશ્વાસ ન હોય ને તો હમણાં બોલાવજો એને, એની સામે પૂછી લેજો. મારે એને કઈ પૂછવું નથી, બસ તારે સમજવાની જરૂર છે બરોબર. એને તારે એક શબ્દ નહીં કહેવાનો એટલે નહીં કહેવાનો. એક વાતમાં તને ખબર નથી પડતી. મને તો હંધીએ ખબર પડે છે, પણ તમને શું થયું ને એ ખબર ન પડી. હવારમાં તો કેટલા વખાણ કરતા હતા મારા, તું તો બહુ હારી છો, તું આમ ને તું તેમ ને. હવે બધું ક્યાં ગયું? તું હારી હતી ને એટલે મેં તને હારી કીધી, પણ અત્યારે તું ઝઘડો કરીને આવી છો ને હે એટલે મારા મનમાં તું અત્યારે નથી હારી, બાકી તું હારીશ. તું એ તો હારી ન હોય ને તો બીજી ગોતી લેજો, મને કાઈ ફેર નથી પડતો. બીજી ગોતી લેજો એટલે હે આ કેવી વાત કરશો તું? નાખી દીધા જેવી. તમે આવી નાખી દીધા જેવી વાત તું કરો તો મારે શું બચે બોલવા જેવું? હો વાતની એક વાત છે, જો પ્રેમથી રહે ને તો મને કોઈ વાંધો નથી, પણ આડોડાઈ કરીને અને મારી માં આમી ગઈ ને તો જડબું ફેરવી નાખીશ. એ જડબું ફેરવવા વાળી બોલવામાં ધ્યાન રાખજે હો. હું કહું એ હવે 5-15 દી અહીંયા રહે એમાં હું થઈ જવાનું છે એમ. અને એ 2-4 દી કામ નહીં કરે પછી તો એને સામેથી કામ તમતાર કરશે. મને એના ઉપર વિશ્વાસ છે. તમારા વિશ્વાસ છે ને એ બધા ઉપર પાણી ઢોળ થવાનું છે તમારું થોડાક દી. એટલે ઈ જ આ કહેવાય છે ને કે પુત્રના પગ પારણામાં ને વહુના પગ બાવણામાં આવીને ઈ ભેગી વર્તાની છે. આ તારે તાવડો જીબડો કોણ હલાવે? અરે જેઠાણી શું મોટી શું એના કરતા માન દેવું તો આઘું છે, પણ સામે જાતા મને કેવું કેવું બોલતી હતી. 1 મિનિટ, આ આટલો જીબડો તારોય નહોતો, પણ તું અત્યારે આ આવડો જીબડો થાય ને એટલું બોલશો એ તને ખબર? તે બોલે જ તે ને. તમને ખબર છે ઇંગ્લિશમાં ચપડ ચપડ કરતી હતી. એક તો ઇંગ્લિશ મને અહીંયા આવડે નહીં, મારે એને જવાબ શું દેવો? હમણાં ગુજરાતીમાં બોલે ને તો હાંકી નાખું એને. હા એમાં છે ને આ ઝઘડો છો છે એટલે એ છે ને તને સારું જ કહેતી હશે સમજી. તમે એમ વિચાર કરો મને ઇંગ્લિશ નથી આવડતું, પણ મને મોઢું જોઈને તો ખબર પડે ને કે આનું જડબું હું કહેવા માંગે છે. કાંઈ નહીં, આ એ આવ્યા હોય તે એને પાણી માંગ્યું હશે નહીં આપ્યું એવું કાંક વાત હશે. ભગવાન અત્યાર સુધી જે વખાણ કર્યા ને એ હંધા ખોટા પડ્યા છે મારા. તો કેવો ધણી મેળો છે મને, બધી વાતમાં હામાનો જાતી. એ તમે કોકના ગામના ગાડે બેહીને એના ગીત ગાવ, મારે ઘણું કામ છે. મહાદેવ તું ધ્યાન રાખજે હો. હું તો કુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. હવે આ પેલા પ્રદીપભાઈ પાસે કાંઈક સલાહ લીધી હોય કેમ થાય? છાપામાં નાખ દો, છાપામાં એટલે બધાને ખબર પડે, આખું ગામ સલાહ દેવા આવે તમને. અલા બંધ થાને હવે. હાદે ચાલો બધો. ક્યાં જાવ છું પાછે? બેગ પેક કરો ચલો. બેગ પેક એટલે શું થયું? પણ હવે જુઓ
હું હવે એક પણ મિનિટ અહીંયા નહીં રહું. ચાલો ફટાફટ બેગ પેક કરો, આપણે જવું છે. અરે ધીરી પડ અને વાત કર કે થયું છે હું. હા, તમારા ભાભી બહુ વખાણ કરતા હતા ને કે મારા ભાભી બહુ સારા છે, કાંઈ નહીં કરવા દે તને કામ, આમ નહીં તેમ નહીં ફલાણું નહીં. ધડાકો થયો? બહુ મોટો. મન તો એવું હતું કે શું કહેતા હતા, ચૂલો, એમના ચૂલામાં એમને ઘા કરી દઉં. એવું ન કરાય. અરે તારે એમને ખાલી પ્રેમથી કહેવાનું હોય. વાત કેમાંથી વધી હતી? થયું તું શું? અરે આ બાથરૂમમાં ગીઝર નથી, એટલે હું કેવા ગઈ હતી કે બાથરૂમમાં ગીઝર નથી, તો હવડી એમથી તપેલી બતાવી કે અમે બધે તો આમ જ પાણી ગરમ કરીએ છીએ. અરે પછી તો ત્યાંથી ધડબડાટી ચાલુ થઈ. હું એમને કહું ને એ મને કહે, હે ભગવાન, આવતાની સાથે તમે લોકોએ તો મુહૂર્ત કરી નાખ્યું. હા તમારા ભાભી, હું નહીં. બહુ વખાણ કર્યા હતા ને, આ વખાણેલી ખીચડી દાઢે ચોટી. તું સમજતી નથી મારી વાત. સમજવાની કોશિશ કર. મારે કાંઈ નથી સમજવું, તમે મારી પરિસ્થિતિને સમજો અને બેગ પેક કરો. ચાલો બધા. ના 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 ના, આપણે જે કામ માટે અહીંયા આવ્યા છે એ કામ તો અધૂરું છે ને. એ પૂરું થઈ જાય પછી અહીંથી જતું જ રહેવાનું છે. મારે પણ એક દિવસ અહીંયા રોકાવું નથી. તને શું લાગે છે આ બધું મને ગમે છે? બિલકુલ નહીં. તો સવારમાં તો બહુ કહેતા હતા ને, આજ મારું ઘર છે, આજ મારું ખોયડું છે. એ બધા માટે મતલબ કે એ બધાને સારું લાગે બધું જ કહેવું પડશે. ભાઈને, બાપુને, બાને અને ભાભીને પણ. એ લોકોને ક્યાંય એમ ન થવું જોઈએ કે આપણે અહીંયા આપણા સ્વાર્થથી આવ્યા છે. અને એ લોકો સાથે પ્રેમથી રહેશું ને તો આપણું કામ જલ્દી નીકળશે. બાકી અહીંયા ને અહીંયા ફસાઈને રહેવું પડશે. વાહ, શું એક્ટિંગ કરો છો? હા, પોતે તો બધાની સામે સારા રહે છે ને મને વિલન બનાવો છો. તો તને કોણ કહે છે બોલે? હું તો તને ફક્ત એટલું કહું છું કે થોડા દિવસ આ બધું સહન કરી લે. નહીં. ચૂપચાપ. નહીં. મેં તને પહેલા પણ કહ્યું હતું ને, ત્યાંથી અહીંયા લાવતો હતો ત્યારે પણ કહ્યું હતું કે તું બોલવામાં ધ્યાન રાખજે, તું કઈ માથાકૂટ ન કરતી ને આંખે ન થતી. પણ તારે શોખ જ એટલો છે કે સાલું બધી વાતમાં તારે આંખે થઈ જ જવું છે. કહું છું કે ભાઈ શાંતિ રાખજે ને, હું ત્યાં જઈશ ને બધું સંભાળી લઈશ. એકવાર મારા ભાગમાં આવતો બધો ભાગ મને મળી જાય પછી તું ને હું બંને તરત. તો મને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય એટલે હું કાંઈ નહીં બોલું, મોઢા પર ફેવિક્વિક લગાવી દઈશ. અને આ ભાગની ક્યારના વાત કરો છો તો તમને શું લાગે છે આ તમારો ભાઈ તમને એમને તમારો ભાગ આપી દેશે? તમે કહેશો કે ભાઈ મને મારો ભાગ આપી દે, અને કહેશે અરે ભાઈ તને તારો ભાગ જોઈએ છે, લાવ હું સિગ્નેચર કરી દઉં. એવું જ થશે. તું જોજે ને, મારો ભાઈ છે ને બહુ ભોળો છે અને હું એને સારી રીતે ઓળખું છું. હા, હું એને ફોસલાવીને ભોળવીને એની પાસે જલ્દીથી મારો ભાગ લઈ લઈશ. ખોટી વાત, સાવ ખોટી વાત. મને એવું લાગતું હતું કે ગામડાના લોકો છે ને બહુ ભોળા હોય, પણ તમારા ભાભીને મળીને એટલે સમજાઈ ગયું વેદ જેટલો જીભડો છે એમનો, કંઈ માને એમ નથી. અને આ તમારા ભાઈ તમને કંઈ ભાગ નથી આપવાના. આ ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. તંબુરો. શું તંબુરો? ખાલી હાથે કોઈ જવા નથી માંગતો. તને ખબર છે ને ત્યાંની પરિસ્થિતિ શું છે. અને આંધુ એટલે જ મેં પ્લાન કર્યું છે. અને મારી વાત સમજી જા, મેં જે રીતે વિચાર્યું છે ને એવી જ રીતે આ ઘરમાં થાય. અંધુય મારા રીતે ચાલશે અને સામેથી મોટા ભાઈ બોલશે કે તારો ભાગ લઈ લે. તારા ભાગનું શું? મારા ભાગનું જોતું હોય ને તોય લઈ જા. તમે ત્યાંની પરિસ્થિતિની વાત ના કરો, મને રોવું આવે. હા તો બસ, આપણે જે સુખ સાહેબી ભોગવવી હોય ને તો એના માટે થઈને અત્યારે અહીંયા મહેનત કરવી પડશે. અહીંથી કંઈ લઈને જાવું તો ત્યાં વપરાય. બાકી તને ખબર છે કે ત્યાં અત્યારે હંધુ આમને આમ પડ્યું છે. શોભ, તમારી બધી વાત સાચી, પણ આ લોકોને જેટલા ભોળા સમજો છો ને એટલા ભોળા છે નહીં. તમારે કાંઈક તો કારણ આપવું પડશે ને ભાગ લેવા માટે, અને એ આપી દીધું ચાલો. પણ તોય આ મોટા ભાઈ છે ને વર્ષોથી અહીંયા રહી છે, એનું કામ કર્યું છે, એમ તમે મોઢું ઉઠાવીને હાલા આવ્યા અને કહી દીધું કે મને ભાગ આપી દો. કોઈ ભાગ નથી મળવાનો. છેલ્લે તંબુરો વધશે ને તંબુરો જ વગાડવાનો રહેશે. તંબુરો નહીં વગાડવું, મેં વિચારી લીધું છે. તું ફક્ત થોડા દિવસ શાંતિ રાખજે. નહીં રહી. તું શાંતિ રાખીશ તો બધું કામ જલ્દી થશે, બાકી જલ્દી કામ નહીં થાય. જેટલું તું આ લોકો સામે બોલીશ, આ લોકો સાથે ઝઘડો કરીશ, એટલા જ દિવસ વધારે અહીંયા રહેવું પડશે. કારણ કે મારે મનામણા કરવા પડશે ને બધાના. જો મારી સામે કોઈ બોલશે ને
તો હું ચૂપ નહીં રહું. હું સામે જવાબ આપી દઈશ. પછી ભાગ મળે કે ના મળે. હું ઘણી નસીબદાર છું હો કે મારી બેય બહુ સારી છે અને બેયને એવી સુખી જોવા માંગુ છું ને કે વાત પૂછોમાં. હે ભગવાન. લે વેવાન, તમે આવો આવો બેહો. બેહું પણ આ એકલા હું બબડતા તા? એ તમે બેહો તો ખરા, પછી બધી વાત કરું માંડીને. માંડીને હું વાત કરવાના? હા, એકલા બબડો છો ને એના પરથી જ ખબર પડે છે. ગાંડા બાંડા તો નથી થઈ ગયા ને? ના રે ના બાપા, ગાંડા થાય આપણા દુશ્મન. તે તમે હરખા તો બેહો, નોય ખાટલાને કઈ થાય. ખાટલાને કઈ થાય કે ના થાય, પણ મને તો થાય ને. તમને વળી શું થાય? એ મને હંધુય થાય. હા, હું છે ને કે થોડું શરીર વધારે ને મારું. આમ તો મને બધા ગામમાં એમ જ કે બુટી ફૂલ. ઓ તમે પણ લાગો છો બુટી ફૂલ હો. આમ જોવો તો ખરા 90 કિલો. હા? હા, એટલે મતલબમાં હારું કહેવાય. તમારા ભાઈ ઘણી વખત કહે છે કે આ વેવાણ છે ને એવું વધારતી હોય તો શરીર. મેં કીધું કઈ નથી વધારવું મારે બાપા, કેવું તકલીફ પડે હાલવામાં બેહવામાં. અને આમે તમને તો તકલીફ પડે જ ને. તમારે પાછું જાડું શરીર શોભે નહીં ને, એટલે હા ઈ હંધી વાત પછી કરો. હા, તો તમે ક્યાં અહીંયા આવ્યા? મને કીધું હોત તો હું તમને ત્યાં મળવા આવત. ના રે ના, આમ કઈ તમને થોડી હામાં બોલાવાય. આ મારી ભાણકી તમારા ઘરમાં છે, સાંભળ્યું છે કે મારી ભાણકી આવી છે અહીંયા? અરે હા, આવી છે ને મારી દામીની. એટલી હારી છે ને કે વાત પૂછોમાં. એમ બધા ગુણે પૂરેપૂરી છે. હોય જ ને, અમારા કુટુંબમાં તો હંધી છોકરી ગુણમાં પૂરેપૂરી. કોઈ પાછી આમ આગી પાછી ન થાય. પણ મારી દામિની તો દામિની છે. મને એની બહુ ચિંતા થાય. શું છે, શહેરમાં રહી છે, મોટી ત્યાં થઈ છે, ભણી ત્યાં છે ને અત્યારે ત્યાં જ રહેશે. એમાં ગામડે આવે તો તમે તમારી દીકરીને દુખીના દાડિયા કરી નાખતા હશો. લે વેવાણ, આવું કામ બોયલા? એ મારી મોટી વહુ છે ને ઈ હારી છે. દામીની વહુને કાંઈ કામ ન કરવા દે. થોડું ઘણું ઈ કરે બસ હારી. એક મિનિટ હવે આ હંધી વાત છે ને આ કહેવામાં હારી લાગે. તમને એમ લાગતું હશે કે હું તમારી વાતમાં આવી જઈ. મને બધી ખબર છે. આ કહેવું અને કરવું એમાં છે ને બહુ ઘણો ફરક છે. તમને શું લાગતું હશે કે તમે મારી દીકરી દામિનીને બહુ સારું રાખતા હશો એમ? અરે વેવાણ, સાસુ ઈ સાસુ જ કહેવાય, માં ન બની શકે. ઈ તમારી વાત હાવ ખોટી જો વેવાણ. હું મારી બે વહુ છે ને એને કોઈ દી વહુ માનતી જ નથી. હું એની હાહુ છું ને એવું મન નથી લાગતું. મને એની માં હોય ને એવું લાગે છે. હા, લાગે. મોટી વહુ માટે લાગે, ઈ તો અંધાઈને સમજાય. કારણ કે ઈ તો અહીંયા જ રહેશે, તમારી હારે રહેશે, એટલે તમારે ના છૂટકે વહુને દીકરી તરીકે રાખવી પડે. પણ આ મારી દામિની તો વરસને વતલે દાડે અહીંયા આવે અને તમે એની હારે જો આ ખરાબ વર્તન કરો ને, ઈ તો મને જરાય ન પોસાય. શહેરમાં મોટી થઈ છે, ભણેલી ગણેલી છે, અને તમે ન કરો ને તમારી આ મોટી વહુ કરે તો મારી દીકરીનું કોણ? હું તો એની માસી છું. મને તો લાગે જ ને મારી ભાણકીનું. ખબર છે ઈ બસારાની માં નથી. તમે એના માસી એટલે માં ઠેકાણે છો. હાસ તો પણ વેવાણ, તમારી દીકરીને કાંઈ અમે ઓછું આવે ને એવું નહીં કરી. એને ક્યારેય દુખી નહીં કરી. દુખી કરે તો ખરા. દુખી કરવા વાળાને એની આ માસી દુખી ન કરી નાખે? લે, દુખી ન કરે. ઈ જ જોવા આવી હતી કે મારી દીકરી આ દુખીને દાડિયાત નથી થતી ને. આ જુઓ, ખેતર અમે બે માણા આવીને તો કોઈ દી દામીની અહીંયા આવી હોય ને તમે કઈ નહીં કે તું અહીંયા ખેતરે હાલ. કેવ તો હા ના, કઈ તો જો આઈ ન બને તમારા લોકોની. તમને શું લાગે છે કે તમે લોકો એમ કરો અને હું ચલાવી લઉં? ઈ છે ને એવા સપના જોવાના રહેવા દ્યો. જરાય હારા નથી લાગતા. બસ લ્યો વેવાણ, હવે તમે આવતા વેત વધાવી લીધી મને. આ તમે બેઠા છો તો કાંઈક હારી હારી વાતો કરાય. હારી વાત તમારી જોડે હું કરવાની? તમારી જોડે હારી વાતના વેદ છે? તમારી હારે હારી વાત કરવા મારા આવ્યું હોય ને એનું છે ને મગજ ફરી જાય. તમને શું ખબર પડે? કા મગજ ફરી જાય? હું તો કોઈ દી એ વાત નથી કરતી. ક્યાંથી કરો? કરવા જેવી વાત રાખી હોય તો કરો ને. તમે આ ન અમારી જોડે એવી રીતે વાત કરો.
આઈ ના બને તમારી. વેવાણ હવે આવ્યા છો તો મગજ પર છે ને જરાક બરફનો પાટ રાખીને આવો. આ તમે ગરમ મગજમાં મો આવો જો મારી દામિનીને આટલું ઓછું આવ્યું ને તો તમને હંધાઈને છે ને જેલ ભેગા કરું એવી શું. મારી દીકરી અહીંયા મહિનો દી રહેવા આવે ને એટલે એને શહેરની જેમ જ રાખવાની. જરાય જો એની આગતા સ્વાગતામાં કમી રાખીને તો ભૂલી જાય કે તમે એના સાસુ છો. અરે બાપા હવે અમે તમારી દીકરીને હેરાન નથી કરતા. હવે તમારી દીકરી તમને હું કહેતી હોય અમને ન ખબર હોય પણ મને ખબર છે કે મારી બે વહુ છે ને ક્યારેય પિયરિયામાં અમારે અવગુણ ન ગાય, કોઈ દી વગોણા ન કરે. ના જ કરે ને, અમે સંસ્કાર જ એવા આપ્યા છે કે દીકરી વગોવડા તો કરે. અમારી દીકરી છે ને મૂંગે મોઢે બિચારી બધું સહન કરે પણ કોઈ દિવસ સાસુના વગોવણા ન કરે. આ હસવામાં નહીં કાઢતા નહીતર કારે છે ને મારી દીકરીને જો હેરાન કરીને તો હડબોટ આલી દઈ. અરે બાપા બહુ કરી હો તમે. હવે હસવું નહીં તો હું કરું? તમે ના માસી છો ને તમને એમ પેટમાં દાસે હાથસી વાત છે પણ મેલો ને બધી વાત હવે બહુ મગજ મારી તમારી. હાલો ત્યારે આપણે જમવાનું થઈ ગયું ને જમવા બેસી જાઉં. ના ના, ઈ કોણ? હું તો મારી છોડીને મળવા આવીશું. એને મળી લઉં એટલે બહુ છે. તમારા ઘરનું ખાય કોણ? મોકલો દામિનીને મોકલો, હું વાત કરી લઉં એની હારે. પણ આ ખેતરે ન હોય ને એ ઘરે હશે. હા તે ઘરે જઈને મળી લઈ નહીતર ખેતરે બોલાવી લઈ. મારી દીકરી છે, મને મળવા તો હાથ સમંદર પારથી આવે. અરે ભગવાન, સારું તો અહીંયા ને બાપાને કહું છું કે ઈ ફોન કરીને બોલાવી લે દામિની નહીં. બસ હવે નિરાત ને તમારા જીવને. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. બધાની સામે સારા રહે છે ને મને વિલન બનાવો છો. તને કોણ કહે છે બોલે? હું તો તને ફક્ત એટલું કહું છું કે થોડા દિવસ આ બધું સહન કરી લે. નહીં. ચૂપચાપ. નહીં. મેં તને પહેલા પણ કહ્યું હતું ને, ત્યાંથી અહીંયા લાવતો હતો ત્યારે